તો ચાર સિસ્ટમ મચાવશે અને લાવશે વરસાદી તરખાટ। જી હા, આ ગંભીરતા, આ અનુમાન, આ અવલોકન એટલા માટે થઈ રહ્યું છે કારણ કે એક નહીં પણ એક સાથે ચાર વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી જ્યારે એક્ટિવેટ થઈ, સક્રિય થઈ છે, એક રીતે જે સાયક્લોન જે કહેવાય, અને એ સક્રિયતા જે છે તે ગુજરાત તરફ ડાયરેક્શન તેનું જોવા મળી રહ્યું છે। વોલ ગ્રાફિક્સ થ્રુ આપણે કેટલીક વિગતો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જે આપના સુધી પહોંચાડવી જરૂરી છે। ગુજરાત પર જ્યારે ચાર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તેનું કારણ એ છે કારણ કે સાયક્લોન સક્રિય થયું છે, સુપર સર્ક્યુલેશનના કારણે આ સ્થિતિ બની છે અને ગુજરાત તરફ તેનું ડાયરેક્શન દેખાઈ રહ્યું છે। અત્યારે ક્યાં પહોંચ્યું તેની પણ ઓવરઓલ વિગતો આપીશું, પણ એ પહેલા ગુજરાતની વાત કરી રહ્યા છે। 14 ઓગસ્ટથી ધોધમાર વરસાદી શરૂઆત થવાની છે। જુઓ, આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને આગામી 10 દિવસ ધોધમાર વરસાદ આવી શકે છે। આવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારા 10 દિવસ વરસાદી તરખાટ મચી શકે ગુજરાતમાં। સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધુ વરસાદ જોવા મળી શકે। ન માત્ર સૌરાષ્ટ્ર પણ સાઉથનો જે પટ્ટો છે એટલે કે દક્ષિણ ગુજરાત, અને ત્યાં પણ મુશળધાર વરસાદ। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, વાપી, નવસારી બધું જ જળ તરબોળ થઈ રહ્યું છે અને વધુ થશે તેવી પણ આગાહી છે। કચ્છની વાત કરીએ તો કચ્છ રિજનમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે। આ વખતે કચ્છમાં ખૂબ જ સારો વરસાદ થયો છે અને જ્યાં વરસાદ આટલા સમયથી રોકાયો હતો અને તે સમય હવે પૂરો થઈ રહ્યો છે, અવધિ જાણે પૂરી થઈ રહી છે અને ફરી શરૂઆત થવા જઈ રહી છે, મેઘ મલ્હાર થવાની છે। ઉત્તર મધ્યની પણ વાત કરીએ ત્યાં પણ ધોધમાર વરસાદની આગાહી છે। એટલે ઉત્તર ગુજરાતના લોકોને લાગતું હોય તો ના, એવું બિલકુલ નથી। ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ બધું જ જળ તરબોળ થઈ શકે। રાજ્યના 95% વિસ્તાર જે છે તે વરસાદ તેમાં પૂરેપૂરો દેખાઈ રહ્યો છે। 95% ગુજરાતને આ સિસ્ટમ જે એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, સક્રિય થઈ છે, તે 95% સિસ્ટમ જે છે 95% આખા ગુજરાતને આવરી લેશે, તે પણ એક બાબત જે છે તે સામે આવી રહી છે। તો આ પ્રકારનું જે અનુમાન છે ગુજરાત પર તેની કેવી અસર થવાની છે, કયા કયા વિસ્તાર, આમ તો આખું ગુજરાત માની લો કે એ વરસાદી પાણીમાં તરબોળ થતી જોવા મળશે। કઈ રીતે સિસ્ટમ હવે આગળ વધી રહી છે, આ સાયક્લોન જે ઊભું થયું છે બંગાળની ખાડીમાં જેને આપણે કહીએ, અને તે જુઓ, આ બંગાળની ખાડી અને બંગાળની ખાડીમાંથી જ્યાં આ ચાર સિસ્ટમ એક સાથે સક્રિય થઈ અને ત્યારબાદ તેનું જે આ મેપ દ્વારા અમે આપને બતાવી રહ્યા છે કઈ રીતે આ બંગાળની ખાડીમાંથી જ્યાંથી આ સિસ્ટમ સક્રિય થઈ અને તેની દિશા અમે આપને બતાવી રહ્યા છે। જુઓ, આ રીતે જે રેડ માર્કિંગ જે પટ્ટા છે તે અમે આપને બતાવી રહ્યા છે અને તે ઉપરની સાઈડ આવી રહ્યા છે। શરૂઆત અહીંયા આંધ્રપ્રદેશને તે ટચ કરે છે। આંધ્રપ્રદેશ હોય કે પછી તેલંગાણા હોય, તેલંગાણામાં પણ અત્યારે જોરદાર વરસાદ થઈ રહ્યો છે। આ વરસાદી સિસ્ટમ જે છે તે અત્યારે અહીંયા સ્થિત છે, એટલે કે અહીંયા તો પહોંચી ચૂકી છે વરસાદી સિસ્ટમ અને હવે ધીરે ધીરે તે આગળ વધી રહી છે। કઈ બાજુ છે તે પણ ડાયરેક્શન જુઓ, આંધ્રપ્રદેશ, તેલંગાણા બાદ ઉપરની સાઈડ આવે છે અને ઉપરની સાઈડ આવીને સીધી મહારાષ્ટ્રને પણ ટચ કરે છે અને મહારાષ્ટ્ર બાદ તે ગુજરાત તરફ આગળ આવે છે। એટલે કે આવનારા 2 દિવસની અંદર માની લો કે આ એક સાથે જે ચાર સિસ્ટમ છે તે ગુજરાતને અસર કરશે, એટલા માટે જ આ આગાહી આપવામાં આવી છે। તો આ રીતનું ડાયરેક્શન છે, આ રીતની જે ઓવરઓલ જે સક્રિયતા જે છે આ સિસ્ટમની તે અત્યારે દેખાઈ રહી છે।